और जीवन आवो एक ज फेरी पछी जावा नहीं दूं तमने लेरी जीवन आवो एक ज फेरी जावा नहीं दूं तमने लेरी दास मोहन के राखू मारा आ घटड़ा मंगेरी रे नंद नो लाडीलो मारू जीत गयो चोरी लाडीलो मालू जीत गयो चोरी मन गयो हरी और रे नंदनो लाडीलो मारू जीत गयो मन गयो हेरी
ભક્ત બીજું પલટે નહીં, ભલે યુગ જાય અનંત, ઊંચ નીચ ઘર ઉતરે ઉતરે આખર સંતનો સંત, ભક્તિ કરો પાતાલ મેં, હે પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી નારી હે ઓ કસ્તુરી ગહેરી વાત, બિરાજ ઓ રામદેવજી હાજરાજુર, રામ તમારા દેવળે ઓ નર નારી આવી નમણું કરે, નમે છે મોટા ભૂ નર નારી તમને નમણું કરે, નમે છે મોટા ભૂ બાબા રામદેવજી મહારાજ નર નારી તમને નમણું કરે, નમે છે મોટા ભૂ એવા જ્યોત પાઠના ધણી, 12 બીજના ધણી, ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર ઉતરે પણ આખર સંત નો સંત, એવા બીજ ધર્મના 12 બીજના ધણી જે કહેવાય છે બાબા રામદેવજી મહારાજ ભગવાન દ્વારકાધીશનો અવતાર છે, વિષ્ણુ અવતાર છે. જ્યારે જ્યારે ધર્મ ઉપર આવરણ આવી જાય, બાકી ધર્મનું ઘણા કહેતા ધર્મને કાંઈ બીજું કાંઈ તકલીફ થતી જ નથી. ધર્મ ન હોય તો પછી કાંઈ રીએ ખરું, પણ ધર્મની ઉપર જેવી રીતે આકાશની અંદર ચંદ્રમા હોય કે આકાશની અંદર સૂરજ નારાયણ ઉગ્યા હોય, અને ક્યારેક ક્યારેક ચોમાસાનો સમય હોય તો વાદળા થઈ જાય, તો એની આડે વાદળા આવી જાય તો સૂરજ નારાયણ ઢકાઈ જાય. પણ એનો મતલબ એવો નથી કે સૂરજ નારાયણ નથી, એ વાદળા કેટલીક ઘડી, સૂરજ નારાયણ તો જગતને અજવાળું આપે છે કાયમ માટે. એમ ધર્મ તો કાયમ એવી રીતે છે કે આ કાંઈ નહોતું ત્યારે ધર્મ હતો, અને આ અત્યારે બધું છે તો એ ધર્મ છે, અને આ કાંઈ નહીં હોય ત્યારે પણ ધર્મ હશે. એવો એક સનાતન આદિ અનાદિનો ધર્મ, જેને આપણે બીજ ધર્મ કહીએ, સનાતન ધર્મ કહીએ, વૈદિક ધર્મ કહીએ, એ આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ,
એ ધર્મની અંદર જ્યારે જ્યારે કાંઈ પણ ઝાંખી થઈ જાય, એની ઉપર એવું આવરણ આવી જાય, ક્યારેક સમય એવો આવી જાય કે માણસ ધર્મને ભૂલી જાય, અધર્મને માર્ગે ચડી જાય, અને વધારે પડતો સમાજ એવો થઈ જાય કે ધર્મથી વિમુખ થઈ જાય, ત્યારે ભગવાન પરમાત્મા, આમ તો એ સંતોને સાધુઓને કામ હોપેલું છે કે કાયમ માટે ધર્મને ઉજળો રાખે, કાયમ માટે ધર્મને પાછો એકદમ જાગતો રાખે, જાગતી જ્યોત. પરંતુ એવો સમય ક્યારેક આવી જાય, કલિયુગના એવા ધાણ છે, શાસ્ત્રોની અંદર, વેદ પુરાણની અંદર પણ વર્ણન છે કે સમય કેવો કેવો આવે. માણસ સાધુ, સંતો, ભક્તો, ગાય, દીકરી, આપણા જે શાસ્ત્રો છે એને પણ માને નહીં, માત પિતાનું માને નહીં, ગુરુનું માને નહીં, સાધુઓનું માને નહીં. એટલા બધા માણસો કેવાયમાં માને નહીં. ત્યારે પછી પરમાત્માને આવવું પડે. અને વિષ્ણુ ભગવાન, ચતુર્ભુજ નારાયણ, જ્યારે જ્યારે એવા 21 અવતાર 24 અવતાર આપણે ત્યાં થયા છે ધર્મને બચાવવા માટે, ધર્મને પાછો એમને એમ હતો એવો ને એવો જળહળિત કરવા માટે 24 અવતારો થયા. એમાં પૂર્ણ અવતાર એટલે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણમ વંદે જગતગુરુ હોડે કળાએ. હો હા, કાંઈ નક્કી નહીં કે હું કરે હું રે ક્યાં. એવા ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ અને એક અજમલ રાજાની ભક્તિને આધીન થઈ અને ધર્મને માટે થઈ અને જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી ધર્મનો જ પ્રચાર કર્યો, કોઈ કાર્ય બીજું નહીં. હા, છેલ્લે સમાધિની અંદર અંતરિક્ષ થયા, પડદે થયા, ત્યાં સુધી ધર્મનો જ પ્રચાર કર્યો. એટલે એટલો બધો જોરદાર ધર્મને એને મજબૂત બનાવ્યો કે એ ધર્મ આદિ અનાદિનો હોવા છતાંય કે પાઠ પ્રસાદી કોની, સનાતન ધર્મ કોનો કે રામદેવજી પીર બાપાનો, નહીતર એ તો એ પહેલાનો છે. એમ છતાંય એવા રામદેવજી મહારાજ જ્યોત પાઠના ધણી. આજે પણ આ પરિવારની અંદર અમારે રાશિભાઈ, અમને ખૂબ આગ્રહ હતો, ખૂબ પ્રેમ હતો, અને પાછું એનો ભાવ પણ એટલો હતો ભજન પ્રત્યે, અમારા પ્રત્યે, અને શિકાસા પ્રત્યે તો હોય જ એને ભાવ. 2 વર્ષથી 3 વર્ષથી અમારે વાત હાલતી, પણ વચ્ચે વચ્ચે પાછો સમય એવો નબળો હતો આપણે બધાને માટે. એટલો બધો કસોટીનો ભયંકર સમયમાંથી આપણે પસાર થતા હતા. કોઈ કાર્ય, કાંઈ કાર્ય કરી શકાતું નહોતું. એવું 2 વર્ષ વિકટ સમયમાંથી આપણે પાછા ભગવાને એવા બધા, આપણે એવી કલ્પના નહોતી કે આમ બધા બેસીને આનંદ કરી શકીએ. તો દયાળુ છે ને ભગવાન, તો એ તો આપણી કસોટી હોય, આપણી પરીક્ષા હોય, પણ એમાં આપણે કંઈ ઓછા નથી. અવાર એનો ડબલ જવાબ આપી દીધો. ભગવાન રાજી થયા અવાર કે ના, તમે બરોબર છે, તમને મેં થોડાક દુઃખી કર્યા પણ તમે મૂકો એવી રીતે નથી તમે, એમ તો અમે બરોબર છીએ. એટલે આ વર્ષે ખૂબ ધર્મના કાર્ય, એટલા બધા કાર્ય છે કે આપણે છતાંય માણસો થાકતા નથી. હો, અમારો તો અનુભવ છે, રોજ સાંજ પડે ને આમ જ છે. અમે કેટલાય સમયથી 8, 10, 12 મહિના થઈ ગયા લ્યો, રોજ પાઠ પ્રસાદી, ભજન, યજ્ઞ, બારપુરા, મંડપ, સપ્તાહ, આમ ને આમ એટલું હરિહર, એટલા બધા સત્કર્મ, એટલા બધા ધર્મના કાર્યો થયા છે. ગામડે ગામડે કોઈ ગામ બાકી નહીં હોય. તો એવી રાશિભાઈની ઈચ્છા હતી આખા પરિવારની. તો આજે આ બાબા રામદેવજી મહારાજની પાઠ પ્રસાદી, પૂજન, હરિહર, અત્યારે આ ભજન સંતવાણી, અને ખૂબ એનો અમારા ઉપર ભાવ હતો ભજનમાં. એટલે આજે આપણે ભજન નિમિત્તે મળ્યા છીએ, અમારો પણ એના ઉપર ભાવ હતો. એટલે એ પ્રસાદી નિમિત્તે રામદેવજી બાપા અત્યારે 14 પાઠ સ્વરૂપે હાજર છે, સંતવાણી ચાલુ છે. અને બીજું એક ખાસ મેં વાત કરી એમ એટલા બધા ધર્મના કાર્ય આપણે આજુબાજુમાં, તો આપણે બાજુમાં જ, આપણે આપણા વિસ્તારમાં જ મયારી ગામ અને
માં કમિયાયુનો વાર્ષિક જે મહોત્સવ હોય દર વર્ષે સરસ મજાનો માના સાનિધ્યમાં એક એવું કાર્ય થાય છે. મોટું કાર્ય, ક્યારેક તો સપ્તાહ હોય, ક્યારેક બહારપોરો હોય. તો આ વખતે પણ તારીખ 23/5/2022 થી 25/5 સુધી શ્રી કમિયાઈ માતાજીની સેવા સમિતિ તથા સમસ્ત મયારી ગામ તરફથી બહારપોરા પાટનું આયોજન કરેલ છે. અને 2 દિવસ સુધી 23 અને 24 પ્રોગ્રામ, 2 દિવસ પ્રોગ્રામ પણ છે. એક દિવસ રામદાસજી મહારાજ, ગોંડલિયા અને નાગા ભગત, અને 24 તારીખે અમારો અને નગા ભગત, નામી અનામી કલાકારો, સાજિંદાઓ અને બાપા બહારપોરો પાઠ, રામદેવજી મહારાજનો અવિરત પ્રસાદી, આ બધું રાખેલ છે. તો દરેક ગ્રામજનો, ભક્તજનો, સાધુ સંતો, નેમી પ્રેમી, ધર્મ પ્રેમી આત્માઓ એને આવવા માટે એ સમિતિ તરફથી અને ગામ તરફથી ખાસ બધાને આગ્રહ છે, નિમંત્રણ છે. અને પાઠ છે એટલે બધાને વાયક છે, એટલે પ્રેમથી આપણે એને વધાવીએ, સ્વીકારીએ. અને પછી મને ભાઈએ કીધું કે બાપુ આ તમે જાહેરાત કરી દેજો. એટલે જાહેરાત તો મારે ઘણી બધી આવતી હોય, પણ કે ઘણા ન કહેતા હોય હાસ્યકારો કે તમે બીજાનું જ જાહેર કરો કે તમે કંઈ કરો છો ખરા, એમ નકર છે ને બીજાનું જ આપણે ઘણા બીજાનું જ કીધા રાખે, પોતાને ઘરે કંઈ નહીં. એટલે હાવ અમે એવું નથી કરતા, બીજાનું જ જાહેરાત કરીએ એવું નથી. હવે હું અમારું તમને આમંત્રણ આપું છું. ચિકાસા ગામ સમસ્ત બાપાની દયાથી, રામદેવજી બાપાની દયાથી ખૂબ સમયથી ભાવ હોય અને ખૂબ ભાવના ભેરી થાય ત્યારે બાપાનું દયા થાય. અને એની દયા માનવ જાણે મેં કરું કરને વાલા કોઈ, તારા આદર્યા અધવસ રીએ મારું હરી કરે તે હોય. આમાં આપણે કહેવત છે ને, ધાર્યું ધણીનું થાય. આપણે એમ કરીએ કે હું કરી લઉં, એ વાત ખોટી છે, નથી થતો. પણ ભગવાનની ઈચ્છા હોય ત્યારે થાય. એટલે ચિકાસા ગામ સમસ્ત પણ તારીખ 2/6/2022 અને 3 તારીખ 2 અને 3 તારીખ 2 દિવસ રામદેવજી મહારાજનું જ્યોતપાઠ, સાધુ સંતો દર્શન અને સંતવાણી 2 દિવસ, અને હરિહર પ્રસાદ બધાને. એટલે ત્રીજ અને ચોથ દરેકને, ધર્મ પ્રેમી, નેમી પ્રેમી આત્માઓને દરેકને પધારવા માટે અને બાપાના દર્શનનો લાભ લેવા માટે, સંતવાણી સાંભળવા માટે દરેકને અહીંથી હું સમસ્ત ગામ વતી અને મારા તરફથી બધાને, હું અમારા ગામના પણ ઘણા બધા સભ્યો છે હાજર. અને ભાઈ અમારે રાશિ પણ આમ તો હવે જ્ઞાન જ ગણાય, ત્યાં જ છે અમારા ભેરો, અમને ખૂબ લાભ આપે છે. એટલે દરેક તરફથી હું અહીંથી બધાને નિમંત્રણ, આમંત્રણ, વાયક આપું છું. એટલે પ્રેમથી બધા પધારજો. હવે આપણે સંતવાણી તરફ જઈએ. આદુ ધર્મની આન ફેરવી, મેળે મળ્યા રે સૌ નરુ નારી, મેળે મળ્યા છે સૌ નરુ નારી. પીર જોગણી અને વીર સાખિયા, પીર જોગણી ને વીર સાખિયા. ગતની છે ગુરુ ગાદી, ગતની છે ગુરુ ગાદી. ગત ગોરા નહીં અલખની
સજોને જે નર જાગ્યા જોડ સજોને જે નર જાગ્યા મન મે વાસી ને મારી મન મે વાસી ને મારી જત ગોરાને અલખની સાખે જત ગોરાને અલખની સાખે જત ગોરાને અલખ અલખ કરોડ દાડું મળ્યું મેળાવળે એમાં આલમની રે હોય અસુવારી અલખ ધણીની હોય અસુવારી નાથ નિરંજન પાટ પધાર્યા
गरुड़ जी चौकिए गुणपति गुणना भंडारी गुणपति गुणना भंडारी हुकम आपवा हनुमो पधार्या हुकम आपवा हनुमो पधार्या ई हुकम आपवा हनुमो पधार्या चारे करे त्या मोटवाणी चारे करे छे मोटवाणी गत गोरा ने अलख नहीं साथे गोरा ने अलख नहीं साथे गत गोरा ने अलख अलख अमर छरी लईने शीश उतार्या काढ़ी गाने नाख्यो